ચલો પ્રીતમજી, ઇકોનોમિક્સ ની અંદર આપણે વાત ચાલતી હતી કમ્પેરિઝન ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન. હું આવું કહીશ. એનું રીઝન છે કે લખ્યું છે ઓફ ઇન્ડિયા એન્ડ નેબર્સ. નેબર ની અંદર એને બે જ લીધા છે, ચાઇના અને પાકિસ્તાન. તો ત્રણેયની કમ્પેરિઝન આપી છે ઇકોનોમિક ડેવલપમેન્ટ કેવું થયું એમ. તો આપણે ફર્સ્ટ લેક્ચર્સ ની વાત કરીએ સ્ટાર્ટિંગમાં તો જોયું હતું કે વેઝ, રસ્તા કયા કયા છે, પાથ કયા છે, ચાઇનામાં કયો વે છે, પાકિસ્તાનમાં કયો વે છે, ઇન્ડિયામાં કયો છે. તો જોયું તો ઇન્ડિયા અને પાકિસ્તાનના વે સરખા છે, મિક્સ ઇકોનોમીનો યુઝ કરે છે, ત્યારે ચાઇના તો કમાન્ડ ઇકોનોમીનો યુઝ કરે છે. બંને એ ડેવલપમેન્ટની પ્રોસેસ કરી. ચાઇના છે એ પોતાની અંડરમાં ગવર્મેન્ટ ઘણું બધું રાખે છે, જ્યારે પાકિસ્તાન અને ઇન્ડિયા પ્રાઇવેટ સેક્ટરને પણ અમુક કામ આપે છે કરવાની પરમિશન. આ આપણે જોઈ ચૂક્યા છે. લાસ્ટ લેક્ચરની જો વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ આપણે ત્રણેય કન્ટ્રીમાં જે એક્સપિરિયન્સ થયો, અચીવમેન્ટ્સ થયા, એમાં ડેમોગ્રાફિક રિલેટેડ વાત કરી હતી, એટલે પોપ્યુલેશન રિલેટેડ. કોનું પોપ્યુલેશન વધારે છે, કોનું પોપ્યુલેશન ઓછું, આની ચર્ચા થઈ હતી. પ્લસ બેટા અવાજ આવે છે ક્લિયર? हाँ सर, थोड़ा अटकाई देते हैं। અચ્છા, તો નેટવર્ક ઇશ્યુ કોનો છે ખબર નથી પડતી. એ આને પૂછે રીતે મારો અવાજ ક્લિયર આવે છે કે અટકાય છે? હા આવે છે. સારું, ચલો કઈ વાંધો નહીં. એટલે હું એવું લાગે છે નેટવર્ક ઇશ્યુ, કારણ કે મારો અવાજ બંને જોડે એક સરખો જતો હોય, એકને ક્લિયર આવતો એકને ના આવતો હોય તો નેટવર્ક ઇશ્યુ તમારામાં હોઈ શકે. પણ કઈ પ્રોબ્લેમ થાય તો ફરી ક્વેશ્ચન પૂછો, બસ આટલું કહેવું છે. શરમાવાનું નહીં, કહેવાનું કે આ વસ્તુમાં ના સમજ બોલો. હા બેટા બોલ, પેલા શું કહે છે? પેલા માઇક ચાલુ કર, બોલ શાંતિથી, પછી બંધ કર. અને એવા એરિયામાં બે हाँ ઓકે ડન. ચલો, તો ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાનમાં ડેમોગ્રાફિક રિલેટેડ વાત કરી કે ભાઈ ક્યાં પોપ્યુલેશન વધારે છે, ક્યાં પોપ્યુલેશન ગ્રોથ છે, ફર્ટિલિટી રેટ કોનો વધારે છે. આ બધી ચર્ચા આપણે કરી. સેકન્ડ ચર્ચા કરી હતી જીડીપી રેટ, કે જીડીપી રેટ કોનો ઇન્ક્રીઝ થયો. તો આપણો ઇન્ડિયાનો ઇન્ક્રીઝ થયો હતો, બીજા બેનો ડિક્રીઝ, ચાઇના અને પાકિસ્તાનમાં ડિક્રીઝ થયો. નો ડાઉટ પહેલા 80-90 ની અંદર આપણા કરતા એ બંને કન્ટ્રીનો જીડીપી રેટ વધારે હતો, જ્યારે પાછળ વાત કરીએ તો આપણો જીડીપી રેટ એ બંને કરતા વધારે છે. આમ જોઈએ તો એ લોકો ઓછા થયા છે, એ લોકોનો જીડીપી રેટ ડિક્રીઝ થયો છે, માટે આપણું વધારે લાગે છે. એકચ્યુઅલી જોવા જઈએ તો જો એ લોકો એ મેન્ટેન રાખ્યું હોત પહેલા વાળું, તો આપણે પાછળ જ છીએ એની કમ્પેરિઝનમાં. પણ જો ઇન્ક્રીઝ ની વાત કરીએ તો આપણું ઇન્ક્રીઝ થયું ને એ બંનેનું ડિક્રીઝ થયું. ડિક્રીઝના રીઝન એ લોકોને આપેલા છે, આ આપણે જોયું. પછી સેક્ટરલ ચેન્જીસ, જે સેક્ટરમાં ચેન્જીસ થયા, એગ્રીકલ્ચર સેક્ટર, પછી ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટર. તો ત્રણેયની અંદરની કમ્પેરિઝન આપી છે. તો એમાં બી આપણે જોયું કે ઇન્ડિયા અને પાકિસ્તાનનો જે કમ્પેરિઝન છે એ જોઈએ તો ખબર પડી કે અચ્છા આપણે બધું સેમ ચાલે છે, પણ ચાઇનામાં થોડું રેશિયો અલગ છે. એનું એગ્રીકલ્ચરમાં ઓછું છે, ઇન્ડસ્ટ્રીમાં થોડું વધારે છે, એના કરતા બી વધારે કોન્ટ્રીબ્યુશન એનું છે સર્વિસ સેક્ટરનું. તો એ આપણે જોયું, એના આધારે વાત કરી, અને એ જ વસ્તુ ડેટાના આધારે એ લોકોએ ડિટેલમાં વાત આપી છે. એના માટે બીજું કશું છે નહીં. હવે વાત આવશે ત્રીજી. હું સ્ક્રીન શેર કરું છું. બેટા મને હોસ્ટ બનાવી દેતું, સ્ક્રીન શેર નહીં કરવા દેતું. તારામાં તે પરમિશન નહીં આપી મને સ્ક્રીન શેર કરવાની. યસ, થેન્ક યુ. ચાલો, તો વાત કરીએ જ આપણે અહીંયા થર્ડ. પહેલા છે ડેમોગ્રાફિક, જે વાત થઈ ગઈ, જીડીપી અને સેક્ટર ચેન્જીસ ની વાત થઈ ગઈ, સેક્ટરલ ચેન્જીસ, અને હવે ઇન્ડિકેટર ઓફ
હ્યુમન ડેવલપમેન્ટ મેઇન પોઈન્ટ. હ્યુમન ડેવલપમેન્ટ એટલે લાઈફસ્ટાઈલ ઓફ ધી પીપલ, એના સિવાય કઈ નહીં. વાત કરીએ છીએ લાઈફસ્ટાઈલની. ઇન્ડિકેટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડિકેટર્સ કયા છે? કઈ રીતે ખબર પડે કે હ્યુમન નું ડેવલપમેન્ટ થયું છે? તો જો લખ્યું છે લોંગ એન્ડ હેલ્ધી લાઈફ. ખાલી લોંગ લાઈફ ની વાત નથી, હેલ્ધી લાઈફ બી હોવી જોઈએ. આ ઓલરેડી આપણે આગળ ઇકોનોમીમાં ભણેલા છીએ, સમજેલા છીએ. પછી નોલેજ એન્ડ એજ્યુકેશન, એનું એજ્યુકેશન લેવલ કેવું છે. અને ત્રીજું છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, લિવિંગ સ્ટાઇલ કેવી છે. આ ત્રણની વાત થઈ રહી છે હ્યુમન ડેવલપમેન્ટમાં. તો લાઈફ એક્સપેક્ટન્સી, કેટલું જીવશે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, આ બધું મસ્ત આપેલું છે. શોર્ટમાં ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. તો જે નંબર ઓફ યર્સ લાઈફ છે એ ઇન્ક્રીઝ થઈ છે. અહીંયા જે વાત કરે છે આ એરો ઇન્ક્રીઝ થયું છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એટલે 1 યર ની અંદર ચાઇલ્ડ મરી જાય, ડેથ થાય, એ 1 યર ની અંદર મરવાનો રેટ ઓછો થયો છે. પછી મેન્ટલ મોર્ટાલિટી રેટ, નંબર ઓફ વુમન્સ હુ ડાઈ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ. તો ચાઇલ્ડ બર્થ થાય એ વખતે જે વુમન્સ નો ડેથ રેટ છે એ છે મેટર્નલ મોર્ટાલિટી રેટ. એટલે મેટર્નલ મોર્ટાલિટી રેટ ઓછો થયો છે. પછી પર્સન્ટેજ ઓફ અંડર નરિશ્ડ ચિલ્ડ્રન, એટલે કે જે ચાઇલ્ડ જે છે એ કંઈક પ્રોબ્લેમમાં હોય, એને ન્યુટ્રિશન્સ ઓછા હોય, એનામાં એને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય, એ કોઈક બીમારીથી પ્રોબ્લેમ હોય, એ બધા ઓછું થયું છે. તો એને કહેવાય લોંગ એન્ડ હેલ્ધી લાઈફ. તો ફરીથી લાંબુ જીવવું, લાઈફ એક્સપેક્ટન્સી જે રેટ છે એ વધ્યો છે, 3 ઘટ્યા છે. 1 વર્ષની અંદર ચાઇલ્ડ મરી જાય એ, વુમન મરી જાય એ, અને ચાઇલ્ડની હેલ્થ ડ્યુરિંગ ધી બર્થ ખરાબ હોય એ, આ બધામાં ડિક્રીઝ થયું છે. એટલે આને કહેવાય હેલ્ધી લાઈફ, જેનો મતલબ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડિકેટર. આ હ્યુમનનું ડેવલપમેન્ટ થયું કહેવાય. બીજું છે નોલેજ અને એજ્યુકેશન. સો મીન યર્સ સ્કૂલિંગ, કેટલા વર્ષ એ લોકો ભણે છે સ્કૂલમાં, 6 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ ઇન્ક્રીઝ થયું છે. અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, લિવિંગ સ્ટાઇલ એટલે ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા. તો ગ્રોસ નેશનલ ઇન્કમ જે છે એ ઇન્ક્રીઝ થઈ છે, પર પર્સન ઇન્કમ ઇન્ક્રીઝ થઈ છે. પછી પોપ્યુલેશન વિથ એટલીસ્ટ બેઝિક સેનિટરી ફેસિલિટીઝ, બેઝિક ફેસિલિટીઝ એની જોડે અવેલેબલ છે એમાં ઇન્ક્રીઝ થયું છે. અને વિથ લીસ્ટ બેઝિક ડ્રિંકિંગ વોટર અવેલેબલ ઓફ ક્લીન ડ્રિંકિંગ વોટર, તો જે સારું વોટર પાણી છે એ પણ એને સારું મળતું થયું છે, એમાં પણ ઇન્ક્રીઝ થયું છે. તો આને કહેવાય સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. બેઝિક ફેસિલિટી વધી, ઇન્કમ વધી, એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધ્યું. એજ્યુકેશન વધ્યું, એનું જે લાઈફની એક્સપેક્ટન્સી છે એટલે કે જે જીવે છે એ જીવવાનો રેટ વધ્યો, મરવાનો રેટ ઓછો થયો, બીમારીનો રેટ ઓછો થયો. આ બધા જે ઇન્ડિકેટર્સ છે એનાથી ખબર પડે છે કે ભાઈ હ્યુમન જે છે એનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ બધી કન્ટ્રીમાં કોમન છે, પણ રેશિયો અલગ અલગ છે. એના માટેની ચર્ચા અહીંયા થશે. તો આપણે જે અત્યારે ઇન્ડિકેટર ઓફ હ્યુમન ડેવલપમેન્ટ ભણીશું ચાઇના, ઇન્ડિયા અને પાકિસ્તાન માટે, તો એમાં આટલું જ જોવાનું. આટલી વસ્તુમાં શું ડિફરન્સીસ આયા? અચ્છા પલાશ, તું શોર્ટમાં સમજાઈ શકે છે કે આજે મેં ચર્ચા કરી એ શેના માટેની ચર્ચા કરી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં, અરે ઇન્ડિકેટરમાં?
હા બોલ ને બેટા. હા પહેલા તો લોંગ એન્ડ હેલ્ધી લાઈફ માટે કર્યું લાઈફ એમાં જેમ કે લાઈફ એક્સપેક્ટન્સી એટલે લોકોની નંબર જે નંબર ઓફ એમનું એક્સપેક્ટેડ લાઈફ હતું એક્સપેક્ટેશન લાઈફ હતી એનાથી ઇન્ક્રીઝ થયું. પછી ઇન્ફન્ટ મોર્ટેલિટી એટલે જે નાના બાળક હતા જે 6 મહિનાના અંદર જ મરી જતા હતા એ એક વર્ષ થોડું ડિક્રીઝ થયું. એક હા વર્ષમાં મરી જાય. એ ડિક્રીઝ થયું. માર્ટિન મોર્ટેલિટી રેટ એટલે મધર ના મરવાનો રેટ. એ બી ડિક્રીઝ થયો. પછી percentage of under no children એ બી ડિક્રીઝ થયું. બરાબર. એટલે કે જે ચાઇલ્ડ બોર્ન થાય છે, જેની અંદર બીમારી હોય તો એ બીમારીનો રેશિયો પણ ઓછો થયો એમ. ચલો, આના કારણે શું ખબર પડી? લાઈફ જે કહેવાય લોંગ લાઈફ અને હેલ્ધી લાઈફ થઈ એવી ખબર પડી. બીજું એ બીજા નોલેજ અને એજ્યુકેશન. એમાં શું હતું? અને સ્કૂલ કેટલા ટાઈમ માટે ગયા, કોલેજ કેટલા ટાઈમ સુધી ભણ્યા, એટલે મેક્સિમમ પહેલા લોકો સેકન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ ભણીને છોડી દેતા હતા. હવે 5th 6th સુધી જાય છે અથવા 10th સુધી જાય છે એની વાત છે, તો એ પણ ઇન્ક્રીઝ થયું છે. એટલે એ સારું કહેવાય, ડેવલપમેન્ટ થયું કહેવાય એમ, એવી રીતે. અને લાસ્ટ ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા એ ઇન્કમ પર પર્સન ની એ બી વધી ગઈ. કોઈ પોપ્યુલેશન વિથ એટ લીસ્ટ બેસિક સેનિટરી ફેસિલિટીઝ એટલે લોકોના બેસિક સેનિટરી ફેસિલિટીઝ બી મળવાનું ઇન્ક્રીઝ થઈ ગઈ. ઓલું નહીં અત્યારે ઓલું શું કહેવાય, સ્વચ્છ ભારતમાં દરેક ઘરમાં શૌચાલય બનાવડાયા. હા, એ સ્પેશિયાલિટી છે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારવાની. અને બીજું વોટર, ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી પણ સારું મળે છે. ઠીક છે. ઇનશોર્ટ આના ઉપરથી ખબર પડે, આ કેમ ચર્ચા કરી, ખબર પડે આપણને કે ભાઈ આના આધારે વાત કરે છે કે હ્યુમનનું ડેવલપમેન્ટ થયું અને એની જ કમ્પેરિઝન ત્રણે કન્ટ્રીની આપેલી છે. તો લખ્યું છે બેઝડ ઓન ધીસ ઇન્ડિકેટર shown in the image a composite index is constructed called HDI. એને કહેવાય છે Human Development Index. And higher value of HDI point to a higher rank and a higher level of human development as a consequence of overall growth of the economy. એટલે ઇકોનોમીનો ગ્રોથ થયો છે એટલે હાયર લેવલ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ છે એવું કહેવાય. અને થવાનું છે, આવું કરો એટલે થાય. તો આપણે એના માટેની અલગ અલગ ડેટા આપ્યા છે જેની અહીંયા ડિસ્કશન કરી લઈએ. તો લખ્યું છે પહેલા લોંગ એન્ડ હેલ્ધી લાઈફ કમ્પેરિઝન ઇન્ડિયા, ચાઇના અને પાકિસ્તાન ત્રણેયનું. તો જેટલા નામ આપ્યા, જેટલા પોઈન્ટ્સ આપ્યા એટલા જ પોઈન્ટની અહીંયા ડિસ્કશન જુઓ. લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ, જ્યારે જન્મ થાય છે તો ઇન્ડિયા વાળા કેટલું જીવશે, કેટલો ટાઈમ જીવશે? શું લખ્યું છે રીધમ? ઇન્ડિયામાં કોઈનો બર્થ થાય તો એ કેટલું જીવશે? લખ્યું છે લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. રીધમ, મારો અવાજ આવે છે? પલાશ કેટલું જીવશે? શું દેખાય છે અહીંયા? ટ્યુશન રહેતા હું તો શું કેટલું જીવશે એમ? આપણે લાઈફ એક્સપેક્ટન્સી લખ્યું છે ને, લાઈફ એક્સપેક્ટન્સી એટ બર્થ. રૂક જા 2 મિનિટ. હા એમાં ઇન્ડિયામાં લખ્યું છે કેટલું જીવવાનું, જ્યારે જ્યારે ઇન્ડિયામાં કોઈનો બર્થ થાય તો એ કેટલું જીવવાનું? 69 year. બરાબર.
પછી પાકિસ્તાનમાં બર્થ થાય તો 67.3. પરફેક્ટ, અને ચાઇનામાં 76 point. એટલે આ તો સારું કહેવાય નહીં, આપણે બધા વેજીટેરિયન ઇન્ડિયા વાળા મેક્સિમમ, અને આ ચાઇના વાળા નોન વેજીટેરિયન વધારે જીવવાના છે. બસ એટલું જ સમજાવે છે. આજે આપણે વાત કરી છે આટલી જ વાતો છે કે હ્યુમન ડેવલપમેન્ટ ની વાત કરીએ તો ત્યાં વધારે છે. ભલે આપણે એમ કહીએ કે એ લોકોએ કોરોના લઈને આવ્યા. ચલો, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, જે જલ્દી મરી જાય બાળકો, એનો રેટ અહીંયા 29.9, અહીંયા 7.4, અહીંયા 57.2, સૌથી વધારે પાકિસ્તાનમાં અને સૌથી ઓછું ચાઇનામાં. તો વિચારો કેવું જબરદસ્ત કહેવાય એમ. જીવવાનું લાંબુ ક્યાં, તો કે ચાઇના, મરવાનો રેટ ઓછો. પછી એ જ રીતે મેટરનલ મોર્ટાલિટી રેટ એ પણ આપ્યું છે. ચાઇનામાં સૌથી ઓછું, આપણું સખત વધારે કહેવાય. આપણાથી વધારે નો ડાઉટ અહીંયા છે પાકિસ્તાન. આ કમ્પેરિઝન થી આપણને ખ્યાલ આવે. નીચે ડિટેલ જે આપી છે આની જ આપેલી છે, એટલે હું ડિસ્કસ નથી કરતો. રીધમ, મારો અવાજ આવે છે ક્લિયર? હા. ચાલ તો આની વાત કર દો. પર્સન્ટેજ ઓફ અંડર ન્યુરિસ્ડ ચિલ્ડ્રન, એમાં શું દેખાય છે તને ઇન્ડિયામાં? 37.9. ઓકે, વેરી ગુડ. પછી ચાઇના 8.1. ઓકે, પાકિસ્તાન 37.6. ઠીક છે. આ ડેટા પરથી તમારા બંનેમાંથી કોઈ બી આન્સર આપો મને. કઈ કન્ટ્રી તમને હેલ્ધી લાગે છે? બોલો, તમે કોને હેલ્ધી કન્ટ્રી ગણશો અને એના રીઝન સમજાવો. બંનેમાંથી કોઈ બી. Sir, China healthy. કેમ બેટા? Percentage of undernourished children. India में 37 છે ને પાકિસ્તાનના બી 37 છે ને ખાલી ચાઇનામાં જ 8% છે, એટલે એ ઓછું છે ને. તો એક જ, તો એ રીઝન હું તો ઓવરઓલ કહું છું, બધું જોઈને કહેવાનું છે. અને લાઈક એક્સપેન્ડિચર એટ બર્થ બી ચાઇનાનું વધારે છે કમ્પેર ટુ ઇન્ડિયા પાકિસ્તાન. બરાબર. તો હું આવું તો આવું. અચ્છા, તારે રીધમ, તારે કઈ કહેવું છે બીજું? તો હું જો વાત કરું તો આવું કહી શકું છું, ચાઇનાની અંદર એક્સપેક્ટન્સી લાઈફ વધારે અને મરવાના રેશિયો ઓછા. પછી ડિસીઝ ની વાત કરો તો બી ઓછા. જો આ રીતે હોય, જ્યાં ડિસીઝ ઓછા હોય, ડેથ રેટ ઓછા હોય અને એક્સપેક્ટન્સી વધારે હોય, તો ઓબ્વિયસ છે કે એ કન્ટ્રી હેલ્ધી હશે. તો આપણને ખ્યાલ આવે છે અહીંથી. હવે આ જ વસ્તુ ડિટેલમાં એણે નીચે લખેલી છે. આ વાંચશો ને એટલે એ જ મળશે. આ બધું કંઈ નવું નથી. આટલી જ વાતો છે અહીંયા, એના ઉપરથી જ વાત થાય છે. ચલો બીજી વાત કરીએ. અહીંયા સેકન્ડ છે નોલેજ એજ્યુકેશન માટે, ત્રણેયની કમ્પેરિઝન. અહીંયા 6.5, 8.1, 5.2. અગેન જોઈએ તો ચાઇના આગળ. સ્કૂલિંગ રેશિયો, એજ્યુકેશન રેશિયો એમાં વધારે છે. ત્રીજી વાત કરીએ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. ત્રણેયનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના જેટલા પણ હતા, જેમાં ગ્રોસ નેશનલ ઇન્કમની વાત કરી, પર કેપિટા ઇન્કમ, તો
તો અહીંયા 6,681, અહીંયા 16,057, 5,005. અગેન ચાઇના આગળ. કેવી રીતે કહીએ ચાઇના જ્યાં આવો રેશિયો હોય, આ રીતે લાઈફ એક્સપેક્ટન્સી હોય, એ કન્ટ્રીને તમે કેવી રીતે રોકી શકો? સવાલ જ નથી. એટલે તો રાજ કરે છે, એની પ્રોડક્ટ દરેક માર્કેટમાં રાજ કરે છે. ભાઈ બિલો પોવર્ટી લાઈન રહેવા વાળા માણસો 1.7 છે ચાઇનામાં, આપણામાં 21, અહીંયા 24. અગેન ચાઇના આગળ છે, એટલે સારી કન્ડિશનમાં છે. પોપ્યુલેશન યુઝિંગ એટલીસ્ટ બેઝિક સેનિટેશન, બેઝિક વસ્તુ તો મળી રહે છે. 75% લોકોને અહીંયા મળી રહે છે, આપણે બધા 60 છીએ. આપણા કરતા બેઝિક ફેસિલિટીમાં પણ એ લોકો આગળ. એટલીસ્ટ બેઝિક ડ્રિંકિંગ વોટર, સારું પાણી મળી રહે છે. એ લોકોના 96% લોકોને મળી રહે છે, આપણે 93, પાકિસ્તાનમાં 91. તો કન્ડિશન પાકિસ્તાનની થોડી ખરાબ છે, ચાઇનાની સૌથી વધારે છે, આપણે વચ્ચે છીએ. કમ્પેરિઝન 3ની કરીએ ત્યારે જો બીજી કન્ટ્રીની વાત કરીશું તો કદાચ આપણે ઘણા પાછળ થઈ જઈશું. હ્યુમન ડેવલપમેન્ટ, તો ઇન્ડેક્સની વાત થાય, જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઓવરઓલ બધું ભેગું થઈને શું સિચ્યુએશન છે, એમાં પણ ચાઇના આગળ છે. અને રેન્કની વાત કરો બેઝડ ઓન HDI, એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ઉપરથી રેન્કની વાત કરો, ચાઇનાનો રેન્ક વર્લ્ડમાં 87, આપણો રેટ 130, પાકિસ્તાન 154. તો મેં કીધું જો બીજી બધી કન્ટ્રીની કમ્પેરિઝન અમુક કરીશું ને તો આપણે ક્યાં એના નહીં હોય. તો ચાઇના આગળ છે, 87 છે, 130 બહુ મોટો ડિફરન્સ. 43 આપણે પાછળ છીએ ચાઇનાની કમ્પેરિઝન રેન્કમાં. તો આ જ વસ્તુ છે જે સમજાવવા માંગે છે, આપણે જે એક્સપિરિયન્સ કર્યા એની વાત છે. અહીંયા મારો આ ટોપિક કમ્પ્લીટ થાય છે. મારે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે સમજાવવાનું છે આ છે ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસ. કઈ કઈ હતી એમાં ત્રણેય કન્ટ્રીનું આપ્યું છે. આ ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી ચાઇનાની છે, પાકિસ્તાનની છે. તો ભાઈ શું કર્યું, આ થઈ જાય એટલે આપણું કામ પૂરું, ચેપ્ટર ઓવર. આ ઇન્ડિયા પતી. તો ફરી થોડું રિકોલ કરી લઉં, ફર્સ્ટ પેજ પર જતો રહું અને લેક્ચર ઓવર કરું. તો આપણે આ ચેપ્ટરની અંદર ટોટલ કમ્પ્લીટ કેટલું થયું કે ભાઈ આપણે જોવાનું હતું કમ્પેરેટિવ ડેવલપમેન્ટ અને એક્સપિરિયન્સ શું થયો ઇન્ડિયા, ચાઇના, પાકિસ્તાન. નેબર એટલે બે જ છે. તો પહેલી વાત કરી પાથની, રસ્તાની, કે ઇન્ડિયાનો પાથ કયો હતો, પાકિસ્તાનનો પાથ કયો હતો ને ચાઇનાનો કયો હતો. તો ઇન્ડિયાની વાત કરીએ, પાકિસ્તાનની વાત કરીએ તો સેમ હતો, મિક્સ ઇકોનોમી. ચાઇના એ કમાન્ડ ઇકોનોમી પર કામ કરે. ચલો પછી એની વાત કરીએ એક્સપિરિયન્સ અને અચીવમેન્ટ. સેકન્ડ એની વાત કરી, તેમાં 3 પોઈન્ટની વાત કરી, ડેમોગ્રાફિક ઇન્ડિકેટર, જીડીપી અને સેક્ટરલ ચેન્જીસ અને હ્યુમન ડેવલપમેન્ટ. આ 3 ઉપર વાત કરી. તો ડેમોગ્રાફીની અંદર પોપ્યુલેશનની વાત કરો તો પોપ્યુલેશન કંટ્રોલમાં એ લોકો આગળ છે ચાઇના વાળા, ઇન્ડિયા પાકિસ્તાન થોડું પાછળ. પછી જીડીપી રેટની વાત કરી તો પહેલા એ લોકો આગળ હતા, પછી આપણે આગળ હતા. સેક્ટરલ ચેન્જીસની વાત કરી તો ફાર્મિંગ, ઇન્ડસ્ટ્રી અને સર્વિસ સેક્ટર. તો ફાર્મિંગની અંદર ચાઇના ઓછું છે, ઇન્ડસ્ટ્રી સર્વિસમાં વધારે છે. તો એનો રેશિયો અલગ છે. ફર્સ્ટ સેક્ટરની વાત કરો તો એ ફર્સ્ટ નંબર પર સર્વિસમાં આવે છે, સેકન્ડ નંબર ઇન્ડસ્ટ્રી અને થર્ડ નંબર ઉપર ફાર્મિંગ. જ્યારે પાકિસ્તાન અને ઇન્ડિયામાં અલગ સિચ્યુએશન છે. અને છેલ્લી વાત કરી હ્યુમન ડેવલપમેન્ટ.
તો હ્યુમન ડેવલપમેન્ટમાં એ આગળ છે, ચાઇના આપણે પાછળ છીએ, અને એના રેન્કની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડેવલપમેન્ટ સ્ટ્રેટેજીસની વાત કરીશું કે ઇન્ડિયાની શું હતી અને ચાઇના પાકિસ્તાનની શું સિચ્યુએશન. અત્યારે લેક્ચર ઓવર કરીએ. કંઈ પૂછવું હોય તો પૂછી લો તમારામાંથી, બાકી હું ઓવર કરી દઉં. કરી દઉં ઓવર? લેક્ચર ઓવર કરીએ ભાઈ, હા પાડો તો બંધ કરીએ. તો મોજું હા આપણે શું કે બેટા? બીએસટી માં બી 4 ચેપ્ટર બાકી છે અને 15 તારીખે એક્ઝામ છે, તો કેવી રીતે પછી હા કઈ 15? હા હા એટલે હા નવેમ્બર, બરાબર. હવે નવેમ્બર મહિનો આવશે ને, બરાબર કરી દઈશું ને આપણે, કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું બકા. આખો સિલેબસ તો યાર આમ જોવા જઈએ તો આપણો એક્ઝામ આવવાની છે ફેબ્રુઆરીમાં અને નવેમ્બરમાં સિલેબસ પૂરો કરવાની વાત કરે. એ તો ડિફરન્સ તો રહેવાનો ને યાર. જેટલું થયું છે એને મજબૂત કરીએ એ મહત્વનું છે અત્યારે. ખ્યાલ આવ્યો બેટા? હા સ્ટોપ. ચલો અહીંયા હું આને પહેલા સ્ટોપ કરી દઉં. ભણવાને લગતી કોઈ વાત હોય તો કહો. ઓકે અહીંયા સ્ટોપ કરું.